ડીસા ફોરેસ્ટ વિભાગના વિદ્યાર્થીઓએ વિરોધ કરી રજૂઆત કરાઈ। ડીસાના ફોરેસ્ટના વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ દર્શાવી આવેદનપત્ર આપવામાં આવ્યું। ફોરેસ્ટ વિભાગ દ્વારા લેવામાં આવેલ પરીક્ષા બાદ વિદ્યાર્થીઓનો વિરોધ સ્પર્ધાત્મક પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી અને ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ જાહેર કરવામાં આવે જેવા મુદ્દાઓને લઈ વિરોધ દર્શાવ્યો। ડીસા ખાતે 200થી વધુ વિદ્યાર્થીઓએ ડીસા મામલતદારશ્રી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ સીસી, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, મદદનીશ એન્જિનિયર, સિવિલ, ગ્રાફિક ડિઝાઇનર એમ અલગ અલગ સવર્ગ અને ફેડરની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે। આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તો પહેલા કહેવામાં આવ્યું કે આ સીબીઆરટી પદ્ધતિ પરીક્ષા લેવી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહી છે, પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષામાં પદ્ધતિ ખરી નથી ઉતરી। તેના કારણે અનેક છબરડા સામે આવ્યા। સૌથી મોટું નકારાત્મક પાસું એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે। ટીસીએસ કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટ ધોરણે કામ આપવામાં આવે તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી હોતો। તેમજ ગૌણ સેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ છે, જેથી જે પેપર સેટ કરવાનું હોય અને પેપર ચેક કરવા માટેનું કામ સોંપવામાં આવે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલવા જોવા મળે છે। ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે જેને કારણે જે ભાવાનુવાદ થવું જોઈએ તે થતું નથી અને અર્થનો અનર્થ થઈ જાય છે। બીજી મુશ્કેલી એ પણ છે કે એકથી વધારે શિફ્ટમાં જ પેપર લેવામાં આવે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી। કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અઘરા નીકળે। પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવે તેમાં ગુણભાર ચોકસાઈથી માપી શકાતા નથી અને તુલનાત્મક માપદંડો પણ જળવાતા નથી। આ નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકસાનકારક અને અન્યાયકર્તા છે, તે પણ આ સીબીઆરટી પદ્ધતિને કારણે દૂર થવી જોઈએ તેવું વિદ્યાર્થીઓ દ્વારા જાણવા મળ્યું। ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે અને આવેદનના માધ્યમથી દરેક વિદ્યાર્થી વતી વિનંતી કરીએ છીએ કે આ સીબીઆરટી પદ્ધતિ દૂર કરવામાં આવે, કેમ કે આ પ્રયોગ ખૂબ નિષ્ફળ સાબિત થયો છે અને આ પદ્ધતિનો ભોગ સૌથી વધારે મહેનતુ વિદ્યાર્થી બન્યા માટે દરેક ઉમેદવારને સમાન અવસર મળે તે માટે જીપીએસસી અને પોલીસ ભરતી બોર્ડ જેમ ઓફલાઈન મોડથી પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ ભરતકડી, બનાસકાંઠા। ફોરેસ્ટના રિઝલ્ટ બાબતે જે ચેડા થયા છીએ એ નિમિત્તે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા। અમારો વિરોધ એ જ છે કે ભાઈ સીબીઆરટી પદ્ધતિથી જે પરીક્ષા લેવાઈ રહી છે એ બાકાત થાય, તેનાથી ઉમેદવારોના ટાઈમનો ખૂબ જ બગાડ થાય છે। બીજી વસ્તુ કે ભાઈ જો રિઝલ્ટ બહાર પાડ્યું તો નોર્મલાઇઝેશન વગરના અને નોર્મલાઇઝેશન સાથેના માર્ક જાહેર કરવામાં આવે તો વિદ્યાર્થી કે ઉમેદવારને ખબર પડે કે ભાઈ મારા આટલા માર્ક હતા અને આટલા માર્ક વધ્યા। ત્રીજી વસ્તુ કે ભાઈ જે જિલ્લામાં મહિલા ઉમેદવારોની કોઈ જગ્યા જ નહીં એ જિલ્લામાં મહિલા ઉમેદવારોનું નામ કઈ રીતે આવ્યું અને આવ્યું હોય તો ભાઈ જગ્યાના 8 ગણા લેવાતા ને। કદાચ પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં એક મહિલાનું નામ આવ્યું તો એકના 8 તો 8 મહિલાઓના નામ નાખવા હતા, કેમ એક જ મહિલાનું આવ્યું। બીજી વસ્તુ કે ભાઈ 4 આન્સર કી આવી, ઉમેદવારોનો ટાઈમ ખૂબ બગડ્યો। 4 આન્સર કી આવી, એમાં છેલ્લી આન્સર કી આવી એમાં પણ 35 પ્રશ્નોના ચેડા હતા, પણ એ પણ એનું કોઈ નિરાકરણ થયું ના। વિદ્યાર્થીઓએ એ પણ સ્વીકારી લીધા। એ સ્વીકાર્યા તો છેલ્લે રિઝલ્ટમાં પણ ડાયરેક્ટ 8 ગણા બોલાવી દીધા, ના માર્કનો કોઈ ઉલ્લેખ ના કશું નહીં। એટલે અમારી આ વિરોધ હતો અમારો। તમારી મુખ્ય માંગ શું છે? અમારી મુખ્ય માર્ગ એ કે ભાઈ સીબીઆરટી પદ્ધતિ રદ થાય, નોર્મલાઇઝેશન સાથેના માર્ક અને નોર્મલાઇઝેશન વગરના એ માર્ક જાહેર થાય અને ત્રીજી માર્ગ અમારી કે ભાઈ જગ્યાઓનો વધારો થાય। 823 જગ્યા છે, જે 1200 જગ્યાઓ થાય એ અમારી માંગ છે। આ ભરતી 2021ના ઠરાવ પ્રમાણે એ ભરતી પ્રમાણે 2023 નવી ભરતી જાહેર થવી જોઈએ પણ નહીં થઈ। એના બાબતમાં અમે 300 થી 400 જગ્યા હવે એસડીએમ જોડે જવાની વાત ચાલુ, બધા રેલી સાથે એસડીએમ કચેરી પહોંચવાના છીએ। ડીસા તાલુકાની અંદર જે મામલતદાર ઓફિસની અંદર આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા ફોરેસ્ટ માટે, તેની અંદર સીબીઆરટી પદ્ધતિનો વિરોધ થવો જોઈએ અને જે નોર્મલાઇઝેશનના જે માર્ક્સ છે એનો જાહેર કરવામાં આવે અને જે 2021ની જે ભરતી હતી એમાં 823 જગ્યાઓ હતી એમાં વધારો કરવામાં આવે અને કુલ 1200 જગ્યા કરવામાં આવે એવું મારું તમને શું નામ છે? શું નામ તમારું? પરમાર ટીના।